નમસ્કાર, જસુપુરા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે લઈને આવ્યા છે ચટપટી રેસીપી, જે બાળકોને તો ઘણી પ્રિય હશે, પરંતુ મોટાઓ પણ જોઈને લાલચમાં આવી જશે ખાવાની। અને એ છે આ વેકેશનના પીરિયડમાં એવી લોલીપોપ સેન્ડવિચ બનાવીશું। તો બાળકોને ક્રેવિંગ થતી જ હોય છે વેકેશનમાં, અને હવે તો પરીક્ષાઓ પણ પતવા આવી છે અને વેકેશનનો પીરિયડ ચાલુ થઈ રહ્યો છે। તો મિત્રો, એ બાળકોને ખૂબ જ પ્રિય ભાવે એવી રેસીપી આપણે લઈને આવ્યા છે। તો આપણે બનાવીશું આજે લોલીપોપ સેન્ડવિચ। નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। તો અહીંયા મેં એક જાડી પેન લીધી છે, નાની। કોઈ પણ વસ્તુ બહુ કૂક કરવાનું નથી મિત્રો, એટલે હું અહીંયા એક જ ચમચી જેટલું તેલ અંદર એડ કરીશ। તો અહીંયા મેં એના માટે 4 બટાકા નાના નાના લઈ લીધા હતા, આટલા નાના નાના બટાકા, અને એને બાફી અને રેગ્યુલર મસાલા જે આપણા હોય, મરચું, મીઠું, ધાણા, જીરું અને જીરું શેકેલું, અને લીંબુ અને ખાંડ, આટલો ઉપયોગ કર્યો છે મિત્રો, અને એને આપણે તૈયાર કરી નાખ્યું છે। એના પછી અહીંયા મેં એક નાનું ટામેટું એની સ્લાઇસ કરી છે, એક કાકડી મેં લીધી છે, જે દેશી કાકડી, આપણે જે ખીરા જે કહીએ છીએ, જે પાણીવાળી, એ નહીં, પણ આપણી દેશી જ કાકડી, એનો ઉપયોગ મેં કર્યો છે। અહીંયા એક નાની ડુંગળી મેં અહીંયા બારીક ક્રશ કરી છે। સેવ લઈશું આપણે અહીંયા, સિંગદાણા મેં શેકી અને એના બે કટકા થઈ જાય એવી રીતે ક્રશ કર્યું છે। અહીંયા કેપ્સિકમ આપણે લીધું છે, કારણ કે બાળકોનો નાસ્તો બનાવીએ છીએ, એટલે લીલું તીખું મરચું મેં અહીંયા નહીં લીધું, એટલે અહીંયા કેપ્સિકમ લીધું છે। અહીંયા નાના સરસ લીમડાના પાન મેં કટ કર્યા છે, લીંબુની સ્લાઇસ લીધી છે। તો ચલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ। ગેસની ફ્લેમ ઓન કરી અને તેલ એડ કરી અને રાઈ નાખીશ મેં એક નાની ચમચી, અને એટલી જ નાની અડધી ચમચી હું અહીંયા જીરાનો ઉપયોગ કરીશ। હિંગ પણ મેં થોડી અંદર એડ કરી દઈશ, અને ત્યાર પછી આપણે અહીંયા કેપ્સિકમ જે છે એ એડ કરી દઈશું, અને લીમડાના પાન। થોડી કૂક થઈ જાય એટલું જ આપણે અહીંયા કરી દઈશું। તો મિત્રો, આપણે અહીંયા ગેસની ફ્લેમ મેં બંધ કરી છે, અને આપણો જે આ બટાકાનો જે માવો છે એ અંદર એડ કરી દઈશું। બટાકાના માવાને કૂક કરવાની જરૂર નહીં, કારણ કે બાફેલો છે ને, એની અંદર મસાલા આપણે મિક્સ કર્યા છે સરસ રીતે। તો મિત્રો જુઓ, અહીંયા આપણે બ્રેડ લીધી છે, ગ્રીન ચટણી બનાવી છે અહીંયા ઘેર, કે જે લીલા મરચાં, કોથમીર, લીંબુ અને ખાંડ અને શેકેલું જીરું અને મીઠું સ્લાઇડ, એટલું મેં અહીંયા ચટણી બનાવી દીધી સરસ રીતે આ રીતે। તો અહીંયા આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું, એની ઉપર આપણું ટોપિંગ લગાવી દઈશું। તો આ રીતે આપણે એને કવર કરી દઈશું। મેં 3 સ્લાઇસ લીધી છે, તમે 2 સ્લાઇસનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે બીજી રીતે પણ સ્લાઇસને કટ કરી દઈશું। તો મિત્રો, આપણે અહીંયા 2 સેન્ડવિચનું જે સ્ટફિંગ ભર્યું હતું, હવે આપણે એની ઉપર લીલી ચટણી એડ કરી દઈશું, જે ત્રીજું લેયર આપણે અંદર ઉપર મૂકવાનું છે, અને એની ઉપર બીજી એક સ્લાઇસ આપણે મૂકી દઈશું, થોડુંક પ્રેશર આપી દઈશું, અને એને આ રીતે કટ કરી દઈશું। ખૂબ જ ઇઝી કટ થઈ જશે મિત્રો। ચીઝ પણ તમે સ્પ્રિંકલ કરી શકો, છીણીને કરી શકો છો, અને અહીંયા હું સેવ પણ અંદર એડ કરી દઈશ। જેટલું સુશોભન કરો એટલું ઓછું। એની ઉપરથી આપણે લીંબુનો રસ પણ થોડો એડ કરી દઈશું, અને આ રીતે આપણે ટૂથપીકનો ઉપયોગ કરશું। તો આપણે અહીંયા બાળકોના વેકેશન માટે સરસ મજાની એક ડીશ, જેને લોલીપોપ સેન્ડવિચ કહીશું, તો એ તૈયાર। તો મિત્રો, આ રીતે તમે એને ઉપયોગમાં લઈ શકો છો સરસ રીતે।
તો આપણી સરસ મજાની લોલીપોપ સેન્ડવિચ મોઢામાં પાણી લાવે એવી તૈયાર છે અને તમે પણ ઘરે બનાવીને આનો લાભ જરૂરથી લેજો. બાળકોને ખવડાવજો, મોટાને પણ ખવડાવજો, બધાને પ્રિય આવે એવી રેસીપી આપણે બનાવી છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.